ભરૂચ પેરોલ ફોલો સ્કોડની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને અંકલેશ્વરમાંથી ઝડપી પાડ્યો હતો। ગત તારીખ 4/1/2024ના રોજ ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. તોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વરમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામનો કુખ્યાત બુટલેગર અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ બંને મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાં કટિંગ કરી રહ્યા છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યો હતો। પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પો નંબર MH05EL 6012માંથી 13,656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। પોલીસે 19,23,000નો અને 15 લાખનો ટેમ્પો મળી કુલ 34,23,000ના મુદ્દામાલ કબજે કર્યો હતો અને અગાઉ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા।